બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય. મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને, ભાવિક ભક્તજનોને, ગુરુજનોને, વેખ ભગવાનને, સર્વ ઋષિ મુનિઓ, તપસ્વીઓને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સાંભળી રહ્યા છો મહાભારતનું આદ પર્વમાં ચાલી રહ્યું છે મત્સ્યવેદન. આજે સાંભળશું 111મું કડવું. 10મા કડવામાં આપણે સાંભળ્યું કે શિશુપાલ પણ પડી ગયો છે, એ બેઠો છે, કોઈ ઉઠવા હવે તૈયાર નથી, દુર્યોધનની વાતો થાય છે. સાંભળીએ 111મું કડવું. વૈષમ પાય એણી પેર બોલ્યા સુણ જન્મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આધ પર્વ મહિમાય. એવે સમે સલ રાજા ઉઠ્યો પુષ્ટ શરીરનો ભારી, સકળ સભા સલને જોઈને હસવા લાગી ત્યારે. એવે સમે સલ રાજા ઉઠ્યો પુષ્ટ શરીરનો ભારી, સકળ સભા સલને જોઈ હસવા લાગી ત્યારે. એવે સલ્લા જઈ જળ કુંડાળે ઉભો, લોકો કહે કેમ ચડશે, થાંભલો એના અંગૂઠા જેવો ને સડતામાં ભાગી પડશે. લાંબો પહોળો ને પહોંચતો છે 5 પોંડવનો મામો, 3 મણનો સુરવાળ પહેરે છે ને 5 મણનો પહેરે જામો. મૂસો નાથો ભાતણી બહુ શોભાને દેખી તો કેસરી વાઘ, મસ્તક ઉપર સદાય બોંધે 12 મણ બોજનો પાગ. મલ્લ કુસ્તી ગદા યુદ્ધ જાણે, બાણ યુદ્ધ ન જાય કળિયું, જમણે બાહુ એ બાંધેલું રહે છે 72 મણમાં દળિયું. વસ્ત્ર આભૂષણ એણે ઉતાર્યા ને થયો સભામાં સ્વચ્છ, જંઘાથી તે કટી સુધી ભલો ભીડાવ્યો કચ્છ. સલ રાજાને જોઈ અને સભા હસવા લાગી છે. સલ રાજા ઉઠ્યા. સલ રાજાને જોઈને બધી સભા એમનું શરીર જોઈને, પુષ્ટ શરીરનો ભારે ભાગ જોઈને હસે છે, કારણ કે એ ખૂબ ભારે ગજાના છે, વજનના ભારે છે. કુંડાળે જઈને સલ રાજા ઊભા છે. લોકો કહે છે કે કેવી રીતે ચડશે? થાંભલો તો સલ રાજાના અંગૂઠા જેવો દેખાય છે, જે કાષ્ટનો સ્તંભ છે, ચડતામાં ભાગી જશે એવી લોકો વાતો કરે છે. લાંબો પોળો ને પહોંચતો છે સલ રાજા, 5 પાંડવોનો મામો, 3 મણનો એ સુરવાળ પહેરે છે અને 5 મણનો જામો પહેરે છે. મૂછોની તો એની શોભા વખાણ્યા જેવી નથી, શું વખાણી શકાય એવી છે એની શોભા મૂછોની. જાણે કેસરી કલરનો વાઘ દેખાતો હોય એવો સલ રાજા દેખાય છે. અને મસ્તક ઉપર તો એ સદાને માટે 12 મણની પાઘડી બાંધે છે. 12 મણ વજનની પાઘડીનો એની ઉપર માથા ઉપર બોજ છે. અને મલ્લ યુદ્ધ, કુસ્તી યુદ્ધ ને ગદા યુદ્ધે જાણે છે સલરાજા. બાણ યુદ્ધ પણ નો જાણકાર છે. જમણી ભુજાએ બાંધેલું રહે છે બાણ, અને 72 મણનું માદળિયું જમણી ભુજાએ અને બાંધેલું રહે છે સલરાજાને.
વસ્ત્ર આભૂષણ એણે ઉતાર્યા ને થયો સભામાં સ્વચ્છ. જંગાથી તે કટી સુધી ભલો ભીડાવો કચ્છ. સભામાં એ તૈયાર થયો છે, કટી સુધી કચ્છ ભીડાવી અને હવે સ્તંભે ચડવા જાય છે. ચડવાનો ચટકો કીધો અને પટકો કમર કસીને બાંધે. બાણનો ભાથો ને ધનુષ્ય તે ફેરવ્યા ડાબી ખાંધે. કમરપટ્ટો કસીને બાંધી બાણનો ભાથો ને ધનુષ્ય ડાબા ખભે લઈ અને સલરાય ચડવાની તૈયારી કરે છે. દ્રુપદ નારાયણના સેવકોએ કામ કીધા કેવા. એક પાટિયું બોજ ઝીલે નહીં તે 10-20 ગોઠવી દીધા. તવસલ પાટિયા ઉપર ગયો ને ચડવા વૃત્તિ કીધી. સર્વે સભા ટગટગ જુએ બળ કરીને બાથ દીધી. ભીમ કહે ભાઈ મામા ઉઠ્યા કામ થયે ખુશી થઈશું. કોઈક દાડો એ કન્યાના હાથનો કંસાર ખાઈશું. ધર્મ કહે કઈ બોલીએ નહીં ઈશ્વરની ઈચ્છા. બેઠા બેઠા ચર્ચા જુઓ જુએ છે જેમ સભાય. એવે સમય સલ રાજાએ સ્તંભ ઉપર ડગ દીધા. એટલે આડા પાટિયા તે દાસોએ તાણી લીધા. સલ સપાટે ચડવા લાગ્યો છલંગ મોટી મારે. તલપ દે 10-10 ડગલાની ને ભય જરાય ન ધારે. દ્રુપદ રાજાના સેવકોએ કેવું કામ કર્યું છે કે સલરાજાનો ભાર ઝીલે નહીં એટલે બીજા 10-20 પાટિયા ગોઠવ્યા છે. તરત સલરાજા પાટિયા ઉપર ગયો, ચડવાની વૃત્તિ કરી. સર્વે સભા ટગ ટગ જુએ છે અને બળ કરીને બાથ ભીડાય છે સ્તંભને. એટલે ભીમ કહે છે ધર્મરાજને કે ભાઈ મામા ઉઠ્યા, કામ થશે તો આપણે ખૂબ ખુશી થશું. ભાઈ કોઈક દાડો એ કન્યાના હાથનો આપણે કંસાર ખાઈશું. ધર્મરાજા કહે છે કંઈ બોલીએ નહીં ભીમ, જેવી ઈશ્વરની ઈચ્છા હશે એવું થશે. બેઠા બેઠા ચર્ચા જુઓ જેમ આખી સભા જુએ છે. એવે સમય સલ રાજાએ સ્તંભ ઉપર દગ દીધા. એટલે આડા પાટિયા તે દાસોએ તાણી લીધા. સલ સપાટે ચડવા લાગ્યો છલંગ મોટી મારે. તલપ દે 10-10 ડગલાની ને ભય જરાય ન ધારે. સલરાયના ચરણા ધક્કે સ્તંભ ચડીયો એ ઝોલે. થઈ જાય વાંકો ભૂમિ સરસો ને કચડ કચડ બોલે. સકળ સભા ખડખડ હશે ઘણા વધે એમ વાણી.
જો કદી સ્તંભ ભાગી જશે તો વાળશે કચર ઘાણી. એમ કરે સર્વે ચેષ્ટા પણ મુખ એવું બોલે. બે જણા ચડીને પડ્યા પણ કોઈ નહીં આની તોલે. એ વેસલ ગયો 5 ગાવું ને જોયા કરે સૌ સૃષ્ટિ. ભક્તને માટે ભૂદરાએ ઊંચી કીધી દ્રષ્ટિ. સલરાયના ચરણના ધક્કાથી સ્તંભ ઝોલા ખાય છે. સ્તંભ વાંકો ચૂકો થાય છે. ભૂમિ સરસો અડે છે ને કચડ કચડ બોલે છે. સકળ સભા ખડખડ હસે છે. બધા એમ બોલે છે કે જો કદી સ્તંભ ભાગી જશે તો બધાનો કચર ઘાણ વાળી દેશે. એમ બધા વાતો કરે છે પણ મુખથી એવો જ બોલે છે કે 2 જણ તો ચડીને પડી ગયા, આના જેવો કોઈ નથી. એવા ચડતા ચડતા સલરાજા 5 ગાઉ ગયો છે. બધી સૃષ્ટિ એને દેખાય છે, એટલો ઊંચો ચડ્યો છે. અને ત્યારે ભક્તને માટે ભૂદરાએ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશે ઊંચી દ્રષ્ટિ કરી છે સલ્લને જોવા માટે. આકર્ષણ બળ સલ્લનું કીધું એટલે તરફડ્યો. શ્વાસ મોઢે હમાતો નથી ને સ્તંભને બાજી પડ્યો. ભગવાને એનું પણ આગળ જેમ કર્યું એવી રીતે જ એનું બળ ખેંચ્યું છે એટલે તરફડ્યો છે. એના મોઢે શ્વાસ સમાતો નથી અને સ્તંભને બાજી પડ્યો છે. અથળ વથળ જીવ થયો ને ગભરાટ મનમાં આવ્યો. અકળ વકળ જીવ થયો ગભરાટ મનમાં આવ્યો. અરે રે હું ક્યાં ચડ્યો સ્તંભે વાંકો દિવસ મન લાવ્યો. આંખે અતિ અંધારા આવ્યા ને ગભરાણું અંતઃકરણ. શરીરે પરસેવો વળ્યો ને છૂટી ગયા ભુજ ચરણા. પડ્યો સૌ કહેવા લાગ્યા ને ધરણા આવ્યો પળમાં. આવીને કુંડમાં પડ્યો જેમ મગર પડે જળમાં. ભગવાને બળ ખેંચ્યું છે એટલે એનો અકળાટ થયો છે. અથળ વથળ જીવ થયો, ગભરાઈ ગયો છે. હું ક્યાં ચડ્યો સ્તંભે, મારે વાંકો દિવસ આજે ક્યાંથી મનમાં આવ્યો. એની આંખે અંધારાયા છે, એનું અંતઃકરણ ગભરાણું છે ને શરીરે પરસેવો વળ્યો. એના હાથ અને પગ છૂટી ગયા છે. બધી સભા કહેવા લાગે એ ગયો. એક પળમાં એ ધરતી ઉપર આવ્યો છે ને આઈને કુંડાળામાં પડ્યો છે જેમ મગર જળમાં પડે એમ. સર્વ કહે 2 પડ્યા તા ને તો એ શું દેખી મન મોયું. સલ રાજા પડ્યો એટલે ઊંચું શિશુપાળે જોયું. સલ રાજા પડ્યો ને કાષ્ટના આસને આવીને બેઠો એટલે શિશુપાલ ઊંચું જુએ છે. 100-200 સેવક ભેગા થઈને સલને કાઢ્યો બહાર. પીધેલું પાણી ઓકાવી નાખ્યું ને ક્ષણ ન લાગી વાર. દ્રુપદ ના દ્રોણિક ગોર આવ્યા ને કયું કટુ વચન. મારવાડા દેશના માલિક બેસો કાષ્ટ તણે આસન.
પાગ રહેવા દઈને બિરાજો તવ દિલગીરીમાં પેઠો. અરે રે મને આ શું સૂજ્યું ને નીસું જોઈને બેઠો. સલ રાજાને સેવકોએ બહાર કાઢી પીધેલું પાણી ઓકાવી નાખ્યું. ક્ષણ પણ વાર ન થઈ એટલામાં દ્રુપદના દ્રોણી ગોર આવ્યા અને કટુ વચન કહ્યું છે કે મારવાડ દેશના માલિકા કાષ્ટના લકડાના આસને બિરાજો, પાગ રહેવા દઈને બિરાજજો. ત્યારે દિલગીરમાં પેઠો કરે રે મને આ શું સૂજ્યું. નીચું જઈને બેઠો છે. નીચું જોઈ શિશુપાલે કહ્યું કે પધારો. ઠીક થયું છે. શિશુપાલે કહ્યું કે પધારો, ઠીક થયો છે ધારો. નીચું જોઈ બોચી દુખતી તી, હવે તમારો વારો. સલ્લ કહે જંપવા દે મને ને તને લાગુ પાય. તે પછી દંત વક્ર ઉઠ્યો ને જુએ છે સૌ સભાય. સલ્લ કહે છે શિશુપાલને કે ભાઈ હવે જપવા દે, તને પાપ લાગશે. શિશુપાલ કહે છે કે મારે બોચી દુખતી હતી, હવે મારે ઊંચું જોવાનો વારો આવ્યો છે. સલ રાજા એને ના પાડે છે કે શાંતિ રાખ ભાઈ. એના પછી દંતવક્ર કરીને રાજા છે એ ઉઠ્યો છે ને બધી સભા જુએ છે. દમઘોષનો એ દીકરો છે ને શિશુપાલનો ભ્રાત. દમઘોષનો એ દીકરો છે ને શિશુપાલનો ભ્રાત. તેને દેખીને શિશુપાલે બોલાવી પૂછી વાત. કહો બંધુ તમે કેમ ઉઠ્યા, કીધો શું વિચાર. દંતવક્ર કહે મચ્છ વિધિને હું વરવાનો નાર. તમો પડ્યા તેથી તાત તણું બોળાઈ ગયું નામ. તમે પડ્યા એટલે બાપ તણું બોળાઈ ગયું નામ. માટે પાછો યશ લેવા મચ્છ વિંધું આઠામ. શિશુપાલ કહે વીરા મારા મિથ્યા ન મરશો મથી. શિશુપાલ કહે વીરા મારા મિથ્યા ન મરશો મથી. આપણા બાપના બાપ પાસે ત્યાં મચ્છ દિસતું નથી. દમઘોષ રાજાનો દીકરો છે દંતવક્ર, શિશુપાલનો ભાઈ છે. એને દેખીને શિશુપાલે એને પાસે બોલાવ્યો છે અને પૂછ્યું છે કે ભાઈ તમે કેમ ઉઠ્યા, તમે શું વિચાર કર્યો છે. દંતવક્ર કહે છે કે મચ્છ વિધિનો હું નાર વરીશ, આ કન્યાને હું વરીશ. તમે પડ્યા એટલે આપણા દાદાનું નામ બોલાઈ ગયું, માટે પાછો યશ લેવા માટે મચ્છ વિંધું છું હું. શિશુપાલ કહે છે કે મારા ભાઈ ખોટી મથામણ મત કરો અને આપણા બાપ પાસે, આપણા પિતા પાસે કે દાદા જોડે ત્યાં મચ્છ દેખાતું નથી. અહીંયા જ દેખાય છે ને આપણે બધા અહીંયા જ છીએ, એટલે તમે શાંતિ રાખો. અમે પડ્યા ને તમારે ઉઠવું નથી. માટે આબરૂ ભેર બેસો, સિદ્ધને આવ્યા ઉઠી. તમે પડ્યા, તમે નથી પડ્યા ત્યાં સુધી છે કાંઈ બાંધી મુઠ્ઠી. માટે તમે આબરૂ ભેર બેસી જાઓ. શા માટે ઉઠીને આવ્યા છો? તમે નથી પડ્યા ત્યાં સુધી આપણી બાંધી મુઠ્ઠી છે, નહીં તો પછી તમે હું બે બરાબર થશો. એક હાથ તો ઉઘડી ગયો પણ બીજો છે બોંધ્યો હાથ. ત્યાં સુધી કોઈ કરી ન શકે આપણા ઘરની વાત. માટે જઈને સિંહાસન બેસો ઓરે તાત નાતન.
એવું સાંભળી નીચું જોઈને શલ્ય બોલ્યો વચન. ચડીને પડે તો ફિકર નહીં ને ઉઠીને બેસે જે. શું કાળો મોઢું લઈને ઉઠ્યો જીવતે મુઓ તે. સડ્યો ને પડ્યો તે ઈશ્વર ઈચ્છા પણ ઉઠીને બેસે. શું જોઈને જગતમાં ફરે કા પૃથ્વીમાં ન પેસે. એક હાથ ઉઘડી ગયો હોય પણ બીજો બાંધેલો હોય ત્યાં સુધી કોઈ આપણા ઘરની વાત ન કરી શકે. માટે સિંહાસન જઈને બેસો મારા ભાઈ. એવું સાંભળ્યું ત્યારે નીચું જોઈને સલરાજા બોલ્યો છે કે ચડીને પડે તો કાંઈ ફિકર નહીં, પણ ઉઠીને જે બેસે એ શું કાળું મોઢું લઈને ઉઠ્યો હશે, જીવતે મરેલો ગણાય એવી કાલ વાતો થશે. ચડે ને પડે તો ઈશ્વર ઈચ્છા કહેવાય, પણ ઉઠીને બેસે એ શું જોઈને જગતમાં ફરશે? કાં તો ધરતીમાં ન પેસી જાય. ક્ષત્રિયનો સૂત પાછો પડે તો તેની બગડી બુધ. ક્ષત્રાણીનો નહીં જાયેલો ધાવેલો દાસીનું દૂધ. એવા વચન સલનારે સુણી લાગ્યો તનમાં તાપ. સ્તંભ ચડ્યા વગર હું બેસું તો બ્રહ્મ હત્યાનું પાપ. એવું સલરાજા કહે છે, સંભળાવે છે એના કે ક્ષત્રિયનો સૂત જો પાછો પડે તેની બગડી બુદ્ધિ બગડેલી ગણાય. ક્ષત્રાણીનો જાયેલો ન કહેવાય અને દાસીનું દૂધ આવ્યું હોય. એવા સલરાજાના વચન સાંભળી અને એ ખૂબ કોપમાં ભરાયો છે કે સ્તંભ વગર હું ચડ્યા વગર જો બેસું તો મને બ્રહ્મહત્યાનું પાપ છે. એવું એ કહે છે. ત્યારે દંતવક્ર બ્રહ્મહત્યાનું પાપ લે છે એટલે શિશુપાળ કપાળ કૂટે છે. શિશુપાળે કપાળ કૂટ્યું. શિશુપાળે કપાળ કૂટ્યું ને સલ્લે ખેલ લડાવ્યો. પોતાને ઊંચું જોવાને સારું બાંધવ મારો ચડાવ્યો. સડ્યો સડાવે પડ્યો પડાવે ને વટલેલો વટલાવે. સડ્યો ચડાવે ને પડ્યો પડાવે વટલેલો વટલાવે. નાગ કટ્ટો નાક કટ્ટો કરે અભડેલો અભડાવે. એવામાં દંતવક્રે સભામાં ઉતાર્યા એ શણગા. વસ્ત્ર ઉતારીને કચ્છ ભીડાવ્યો ને ખભે લીધા હથિયાર. ચડેલો હોય તો ચડાવે, પડેલો હોય પડાવે ને વટલેલો વટલાવે. નાક કપાયેલું હોય નાક કપાવે એવું જ કરાવે ને અભડેલો આપણને અભડાવે. એવી રીતે શિશુપાળ કપાળ કૂટ્યું છે ને એવામાં દંતવક્રે સભામાં વસ્ત્ર ઉતારીને સ્વચ્છ થઈને કચ્છ ભીડાયો છે ને ખભે હથિયાર લીધા છે. પાટીએ જઈને સ્તંભે બાજોને ચડવાનું કીધું કામ. પાટીએ જઈને સ્તંભે બાજોને ચડવાનું કામ કીધું. દ્રુપદ રાયના સેવકોએ પાટિયું તાણી લીધું. દોઢ ગાઉં તે ઊંચે ગયો પ્રભુએ વિચાર્યું એમ. આ દંતવક્ર ભક્ત છે મારો ને ઊંચેથી પાડું કેમ. એમ જાણી એનું બળ લીધું ને એટલે ગભરાય.
મચ્છના સામી દ્રષ્ટિ કરે તો માછલી ન દેખાય. અરે રે હું સિદ્ધને ચડ્યો મુજ બુદ્ધિ થઈ કાચી. ભાઈનું કહ્યું મેં નવ માન્યું ને વાર્તા એની સાચી. હવે સો ઉપાય ઉતરવાનો ને એવે સમેળ બળ્યો. હાથ પગ એના છૂટી ગયા ને આવીને જળમાં પડ્યો. સેવકોએ પાટિયું તાણી લીધું ને 1.5 ગાઉ ઊંચે ગયો છે. ત્યારે ભગવાને વિચાર્યું છે દ્વારકાધીશે કે આ દંતવક્ર મારો ભક્ત છે એટલે એને ઘણો ઊંચેથી ન પાડવું. એમ જાણીને એનું 1.5 ગાઉ સુધીમાં જ બળ ખેંચી લીધું. એટલે ગભરાયો છે ને માછલીના સામે દ્રષ્ટિ કરે તો માછલી દેખાતી નથી અને કહે છે કે અરે રે હું શા માટે ચડ્યો, મારી બુદ્ધિ કાચી થઈ ગઈ, મેં ભાઈનું કીધું ન માન્યું. એની વાર્તા સાચી હતી. હવે શું ઉપાય કરું ઉતરવાનો? એટલામાં તો વિચાર કરતા કરતા જ લડથડ્યો છે. એના હાથ પગ છૂટી ગયા અને જળમાં આવીને પડ્યો. શિશુપાલે હાથ ઘસ્યા ને મારું કઈ નવ ચાલ્યું. બંને બંધુ બન્યા સરખા એમ કઈ નીચું ગાલ્યું. સેવકોએ દંતવક્ર ને જળથી કાઢ્યો બહાર. ઝોલા દઈને પાણી ઓકાવ્યું ને ગોર આવ્યા તે વાર. ગોરે કહ્યું ધન્ય દમ ઘોષનંદન, ધાર્યું કર્યું તમે કામ. એક બાપના 2 દીકરાએ બેઉએ બોલ્યું નામ. સેવકોએ દંતવક્રને જળમાંથી બહાર કાઢી ઝોલા ખવડાવીને પાણી ઓકાવ્યું છે. એટલે ગોર આયા છે. દ્રુપદના ગોરે કહ્યું છે કે ધન્ય છે દમઘોષ નંદન, તમે ધાર્યું કામ કર્યું. એક બાપના 2 દીકરાએ બાપનું નામ બોલ્યું. એમ કહીને મુગટ લીધો કરે કોના ઉપર રીસ. શિશુપાલની જોડે જઈને બેઠો ઉઘાડે શીશ. શિશુપાલે તવ ઠપકો રે દીધો, મમ્મતમાં બોજ ખોયું. સલકાએ ભાઈ ભલે પડ્યો ને પોતે ત્યાં ઊંચું જોયું. ગોરે એમ કહીને મુગટ લીધો છે, કોના ઉપર રીસ કરે. શિશુપાલની જોડે જઈને બેઠો છે ઉઘાડે શીશે. શિશુપાલે ત્યારે ઠપકો આપ્યો કે તે મમ્મતમાં બધું ખોયું. સલ રાજા કહે છે કે ભાઈ ભલે પડ્યો, એટલે સલ્લે ઊંચું જોયું છે. ચારે નામી ચા ચડીને પડ્યા ને અતિ હાહાકાર હોય. પછી સૌની હિંમત ભાગીને ઊભો ન થયો કોઈ. દ્રુપદ રાજાએ આશા મૂકી નહીં ચાલે કોઈની હામ. છત્રપતિ જો આવ્યા હોત તો થાત મારું કામ. પવન ગમની સાંઢ આપી, પવન ગમની સાંઢ આપીને મોકલ્યો છડીદાર. દુર્યોધન ને જઈ તેડી આવો ને કહીએ ન કરશો વાર.
સાંઢણી લઈ છડીદાર પહોંચ્યો ને જઈને કયા સમાચાર. દુર્યોધન કહે પીઠી ચોળાવો મામા ન કરશો વા. મામાએ બોલાવી માનુનીઓને મંગળ ગીતો ગાય. દુર્યોધન બાજોઠ બેઠો ને પીઠી સારું વરરાય. ચારે નામચીન માણસો પડી ગયા છે. અતિ હાહાકાર થયો છે. પછી બધાની હિંમત ભાગી ગઈ છે અને કોઈ ઊભું થતું નથી. દ્રુપદ રાજાએ આશા મૂકી દીધી કે કોઈની હામ હવે નહીં ચાલે. છત્રપતિ દુર્યોધન જો આયા હોત તો મારું કામ થાત. એટલે પવનગમની સાંઢ આપીને એક છડીદારને મોકલ્યો છે, જે પવનની ગતિએ જાય એવી સાંઢ લઈને ગયો છે કે જાઓ દુર્યોધનને તેડી આવો, કે વાર ન કરશો. સાંઢને લઈને છડીદાર પહોંચ્યો છે હસ્તિનાપુર. જઈને દુર્યોધનને સમાચાર કયા છે. દુર્યોધન કહે છે કે મામા પીઠી ચોળાવો અને વાર ન કરો. હવે મામાએ ત્યારે માનુનીઓને બોલાવી છે. બધી મંગળ ગીતો ગાય છે સ્ત્રીઓ. દુર્યોધન બાજેઠે બેઠો છે પીઠી ચોળાવવા માટે. બેઠો પીઠી ચોળાવવા ને જે દુર્યોધન રાય. વ્યાસ વલ્લભ વાણી વધે ને અસકલો એ રાય. હવે આગળ જોઈએ શું થાય છે. 112મા કડવામાં આપણે જોશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.